જય અર્બુદા ચૌધરી સમાજને હું એક જ વાત કહેવા માગું છું કે આપણે આજે સમાજ માટે કરીને મહેસાણા, પાલનપુર, થરાદ, વાવ, ભાભર બધાએ ખૂબ જ મહેનત કરી. તનતોડ મહેનત સવારથી કરીને સાંજ સુધી ભૂખ્યા રહ્યા. આપણે કોઈ પણ વસ્તુની પરવા કર્યા વગર, ના ઘરની ચિંતા કરવી કે મરી ગયા તો મરી ગયા, જીવશે તો જીવશું, બાકી કપાઈ જશું, એવી ગણતરી આપણે અહીંયા એમના ગામમાં ગયા. આપણે એમના ગામમાં ગયા તો આપણો એક જ ધ્યેય હતો કે આપણે છોકરીને અમે જે લઈને ગયા એમને ખાલી સમજાવવા માટે ગયા. આપણી બેન ગઈ હતી, દીકરી ગઈ હતી, આપણી સમાજની ચૌધરી સમાજની દીકરી ગઈ હતી કે આપણે એમને કહીએ કે તમે જો અમે તમારી છોકરી પરત હોપી છે, તમે અમને અમારી છોકરી પરત હોપો. એવી ગણતરી આપણે નિસ્વાર્થ ભાવે ગયા હતા. ત્યાં આપણે કોઈ સ્વાર્થ વગર કે આપણી સમાજની દીકરી, એના મા બાપ, ગરીબ મા બાપ હેરાન ન થાય અને એમને એમની દીકરી પરત મળે એટલા માટે આપણે ગયા હતા. તો આપણી બેનને ત્યાં ગાડી, એક જ ગાડી ઘૂસવાલી પોલીસવાળાએ, આપણા ગુજરાતના પોલીસવાળાએ એક જ ગાડી ઘૂસવાલીને ગાડી બીજી આડી ગાડીઓ કોઈ નાખી પોલીસવાળાની. એ લોકોએ ટીયર ગેસ નાખ્યા આપણા ઉપર, આપણી ચૌધરી સમાજ ઉપર એ ટીયર ગેસ નાખ્યા. અને પોલીસવાળાની અંદર 70% પોલીસવાળા આપણા ચૌધરી સમાજના હતા. આપણી સમાજ દુઃખ ત્યાં લાગે છે કે સમાજને ઉઠીને જો આપણી સમાજ, હવે પેલું જો સમાજથી મોટું કંઈ હોતું નથી. સમાજ માટે જીવીએ છીએ અને સમાજ માટે આપણે મરીએ છીએ. અને સમાજ ઉપર કોઈ પણ વસ્તુ બને ને ત્યારે અત્યારે આપણે તો આપણો કદાચ છે ને, આ તો વ્યક્તિગત વાત કરું કે આ તો આપણી 64 ગોળની છોકરી હતી, આપણી આંજણાની છોકરી હતી, 64 ગોળની, પાપડ અને વાવ અને સોયગામ તાલુકાની હતી. તે છતાં મહેસાણાથી ગાડીઓ આવી, પાલનપુરથી ગાડીઓ આવી. એ લોકોને આજે જેમ કોઈ એ લોકોનું કોઈ હોય નહીં ને એવા હાવ નિરાલા કરીને માણસોને મૂક્યા છે. આજે 2 ભાઈના વિડીયો આવ્યા હતા ગ્રુપમાં, કદાચ તમે જોયા હશે. મહેસાણાથી આપણા ભાઈઓના વિડીયો આવ્યા હતા કે તમારા માટે અમે મહેસાણાથી આવ્યા છીએ અને 1 રૂપિયો ખર્ચા વગર એમના ખુદના પર્સનલ ખર્ચા લોકો આવ્યા હતા. એ લોકો સવારથી કરીને સાંજ સુધી ભૂખ્યા રહ્યા. મેં જોયા હતા એ લોકો પડીકા વેફર ખાઈને એ લોકો દિવસ કાઢ્યો. એ લોકોએ આજે આપણા માટે કરીને, આપણા 64 ગોળ માટે કરીને એ લોકોએ સ્પેશિયલ એક જ ખાલી વેફરના પડીકા ઉપર દિવસ કાઢ્યો. એ છતાં આજે અમે ત્યાં ગયા અને કોઈ પણ આપણે જો એ લોકોના જો રબારી સમાજના ઠાકરસિંહ ભાઈ હતા રેડી, એ લોકો એમના માટે મરીને પૂરું કર્યું. એ લોકો સમાજ માટે કરી અને ઠાકરસિંહ ભાઈ અત્યારે હાલ આમ ગણો તો આપણી માટે એ લોકો અત્યારે ઓલાની અંદર છે. આપણે આ તે છતાં એ લોકો એમનો સાથ આપ્યો છે. અને શંકરભાઈ ચૌધરી આજે હું તમને કહેવા માંગુ છું કે આજે તમારી અમારે સમાજને જરૂર હતી. પરબતબા, શંકરભાઈ ચૌધરી, તમારી અમારે જરૂર હતી. આજે દિલથી અમારે તમારી જે દિવસે તમારે અમારી જરૂર હતી ને, તમે એ ટાઈમે બોલ્યા હતા. તમે કદી શંકરભાઈ તમે ભૂલી ગયા હશો, અમે નથી ભૂલ્યા. તમે એ દિવસે બોલ્યા હતા આપણા ગામની અંદર, તીતગામની બાજુમાં સૌપુરાની મિટિંગની અંદર કે હું નમાલો નથી, હું સમાજ માટે ગમે તે કરવા તૈયાર છું. આજે તમે સમાજ માટે શું કર્યું એ અમને બધાને ખબર છે અને તમને પણ ખુદ ખબર છે કે તમે આજ સમાજ માટે શું કર્યું છે. અમને આજે આંખમાંથી આંસુ આવે છે. હજી આખા સવારની વાતના અમે ખાધું નથી અને પાણી મોઢામાં લીધું નથી. અમે સમાજ માટે આજે ખપાબા તૈયાર હતા, પણ તમે અમને આજે આટલો પણ સાથ નથી આપ્યો. તમે શંકરભાઈ આ શબ્દ તમારા યાદ રાખજો. આ શબ્દ તમને કાયમી માટે વાગોળવાના છે અને કાયમી માટે નડવાના છે. તમે અમારા માટે જે કર્યું છે ને અમને દિલની અંદર લાગેલું છે. શંકર ચૌધરી માટે અમે રાતે 12 ને 15 કપાબા તૈયાર થતા. એમ કયો કોઈ પણ કુમનો વ્યક્તિ એમ કહે કે શંકર ચૌધરી એમ છે તો એ ટાઈમે અમે ઊભા રહેતા. અને શંકરભાઈ તમે જ્યારે આપણે વાવ વિધાનસભામાં ચૂંટણી લઈ રહ્યા ને એ ટાઈમે અમે અમારો ખુદનો ખર્ચો કરી અને અમે તમારા માટે રાત દિવસ મહેનત કરી. અમે રાત દિવસ સૂતા નહોતા તમારા માટે કરીને. અને આજે તમે જે અમને ફળ આપ્યું છે ને, આજે અમે જોયું તમારી આજે ગાંધીનગરની અંદર મિટિંગો હતી કે ગમે ત્યાં મિટિંગ હોય, મિટિંગ જરૂરી નથી. સમાજ પહેલો, સમાજ માટે કોઈ પણ વ્યક્તિ ગમે આગેવાન હોય, આગેવાન તો દુનિયામાં ઘણા છે. જો ઠાકોર સમાજમાં આગેવાન છે એ લોકો એમના માટે સમાજ માટે પહેલા કપાબા તૈયાર થાય છે. રબારી સમાજમાં ઠાકરસિંહ ભાઈ આગેવાન હતા, એમની સમાજ માટે કપાબા તૈયાર થયા હતા. બાકી આજ તમે અમારા માટે કાંઈ પણ કર્યું નથી. આ શબ્દ તમને આખી જિંદગી વાગોળવીશ અને આખી જિંદગી તમને યાદ રહેશે. હું નહીં, મારો વિડીયો આખા ગ્રુપમાં ભરશે. તમતાર સાહેબ મને મારી નાખો, કાલે દિવસે મારી નાખજો, હું મરવા તૈયાર છું. બાકી આ તમે જે સમાજ માટે કર્યું છે ને આ હું જિંદગી ભર નહીં ભૂલું.